નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર પહેલું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશની અંદર, જેનું નામ છે ચિત્તા સ્ટીયર્સ. ચિત્તા સ્ટીયર્સની અંદર એક પેરેગ્રાફ છે, પહેલો જ પ્રી ટાસ્ક પેરેગ્રાફ છે. પ્રી ટાસ્કની અંદર આપેલો છે. પ્રી ટાસ્ક મતલબ જે આપણે પહેલાં કામ કરવાનું છે, પહેલું કામ, પ્રવૃત્તિ છે, એક બરોબર છે. પ્રી ટાસ્કની અંદર એમ કીધું છે કે રીડ ધ પેસેજ, મતલબ કે ફકરો વાંચો. હવે ફકરો વંચાવશે તો કંઈકનું કંઈક હશે જ, એમને કોઈ ફકરો વંચાવે નહીં, બરોબર છે. The પહેલું જ છે, one day Rosie went to a grocery shop to buy a packet of a bread. When she saw that the shopkeeper was busy with another customer, she stole some toffees from jar. When she got back home, her mother asked her from where she got the toffees. Rosie told her mother the truth. Her mother said, "It's really very bad to steal. The shopkeeper might not be looking at you, but dishonesty destroys faith in people. So, one should never steal or lie." Rosie understood the words of her mother and went back to the shop to return the toffees to the shopkeeper. Rosie said, "I am sorry for what I did." The shopkeeper said, "It's okay, dear. You are a good girl." So, આ ફકરાની અંદર એમ કે છે કે એક દિવસ વન ડે રોઝી વેન્ટ ટુ અ ગ્રોસરી શોપ ટુ બાય અ પોકેટ ઓફ બ્રેડ. એક દિવસ રોઝી નામની છોકરી ગ્રોસરી શોપ મતલબ કે કિરાણા સ્ટોરમાં જાય છે બ્રેડનું પેકેટ ખરીદવા માટે, બરાબર છે. વેન શી સો ધેટ ધ શોપકીપર વોઝ બિઝી વિથ અનધર કસ્ટમર, કે એને જોયું કે દુકાનદાર બીજા કસ્ટમર સાથે બિઝી છે. તો શી સ્ટોલ સમ ટોફીસ ફ્રોમ અ જાર. તો એને શું કર્યું કે અહીંયા એક ઝાર પડ્યો હતો, મતલબ બરણી પડી હતી, બરણીની અંદર ચોકલેટ્સ હતી, તો એને અમુક ચોકલેટો મુઠ્ઠો ભરીને લઈ લીધી. જ્યારે પહેલાં દુકાનદારનું ધ્યાન નહોતું, એ બીજા કસ્ટમરને સાચવતો હતો, તો એટલી વારમાં પેલી મુઠ્ઠો ભરીને ચોકલેટો લઈ લીધી, મતલબ થોડીક ચોકલેટો લઈ લીધી એમ. When she back her home, her mother asked her where she had got the toffees. જ્યારે એ ઘેર આવી તો એની મમ્મી એને પૂછ્યું કે બેટા તું ચોકલેટો ક્યાંથી લાવી. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. રોઝીએ જે હતું એ સાચે સાચું એની મમ્મીને કહી દીધું. Her mother said, "It's really very bad to steal. The shopkeeper might not be looking at you, but dishonestly destroy faith in people. So, one should never steal or lie." અને કીધું કે બેટા it's really very sorry. Her mother said, "It's really very bad to steal." કે આ વસ્તુ ખરાબ છે, ખોટી છે, એકદમ ખોટી છે કે ચોરી કરવી. એમ ચોરી કરવી એકદમ ખોટી વાત છે. The shopkeeper might not be looking at you. દુકાનદાર કદાચ તને જોતો ન હતો, પણ dishonesty destroy the faith in people, મતલબ કે બેઈમાની એ લોકોના પર વિશ્વાસ કરવા દેતી નથી. બેઈમાની લોકોનો વિશ્વાસ તોડે છે, એમ લોકોમાં વિશ્વાસ તોડે છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાઈ, તો ક્યારેય ચોરી કરવાની કે જુઠ્ઠું બોલવાનું નહીં. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર. રોઝી એની મમ્મીના શબ્દો સમજી ગઈ અને મગજમાં બેસી ગયા. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટ્રોફીઝ ટુ ધ શોપકીપર. અને એ શું ગઈ, પાછી ગઈ દુકાનદારને ચોકલેટો આપવા પાછી. પછી પહોંચી ગઈ તો રોઝી કહે છે, "આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ." રોઝી કહે છે, "મને માફ કરજો મેં જે કર્યું એના બદલ." ધ શોપકીપર સેડ, "ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ." કે વાંધો નહીં બેટા, વાંધો નહીં, પણ તું સારી છોકરી છે એમ. તો કહે છે કે આના પછી એમ કહે છે કે કલેક્ટ સ્ટોરીઝ ઓર ઇન્સિડન્ટ્સ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી એન્ડ શેર ધેમ ઇન અ ક્લાસ. મતલબ કે આની અંદર એમ કહે છે કે હવે આમાંથી તમારી ઈમાનદારી તમે જોયું કે આ છોકરી ઈમાનદારીથી પોતાની ચોકલેટ એને પાછી આપવા ગઈ, બરાબર છે. એવો કોઈ ઈમાનદારીનો કિસ્સો તમારો હોય તો એ તમારે ક્લાસમાં ચર્ચા કરવાની રહેશે, બરાબર છે. આપણે નથી કરવાની, પણ આ વસ્તુ તમારે સમજવાની તેમજ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. સેક્શન ડીમાં જોઈએ, રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઝુલુ ટ્રાઇબ. ઝુલુ ટ્રાઇબ કરીને ઝુલુ એક એરિયા છે, મતલબ આપણે શું કહેવાય, નગર કહી શકીશું આપણે, બરાબર છે. તો કહે છે કે ઝુલુ કરીને એક એરિયા છે. ઝુલુ એરિયાનું લોકેશન તો ક્વાઝુલુ છે, નેટિવ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકાની એક જગ્યા છે ક્વાઝુલુ કરીને, બરાબર છે. એનું પોપ્યુલેશન તો 9.2 મિલિયન એની વસ્તી છે. લેંગ્વેજ કઈ ચાલે છે તો કે
આઇઝુલુ, સુલુ અને ઇંગ્લિશ. રિલિજિયન છે તો મિક્સચર ઓફ ટ્રેડિશનલ બેલિફ્સ એન્ડ ક્રિશ્ચિયનિટી. મતલબ બધાને મિક્સ ધર્મો છે, ક્રિશ્ચનો પણ છે. રાઇટ્સ, તેમાં કયા અધિકાર તમારા હોવા જોઈએ? તો બર્થ, પુબર્ટી, મેરેજ એન્ડ ડેથ. મતલબ તમારો જન્મ ત્યાં થવો જોઈએ કે નાનપણમાં તમે ત્યાં સ્થગિત થઈ ગયા હોય, કાં તો તમારા જન્મ મૃત્યુ તમારું મતલબ શાદી ઓર મૃત્યુ તમારું ત્યાં થાય. ક્લોથિંગ, તેના કપડા વિશે બધું છે. બેડ્સ, આંબેશુ, ગોટસ્કિન બાન્ડ અને આઈશુ બાબા. બરાબર છે. ફૂડ્સ તો કે છે વેજીટેબલ ફૂડ્સ, વેજીટેબલ ખાય છે, ફ્રૂટ્સ ખાય છે, બોઇલ્ડ મીટ મતલબ બોઇલ એટલે ઉકાળેલું માંસ, ઉકાળેલા પાણીમાં માંસને બધું ઉકાળે. પછી ગ્રેઇન્સ એટલે અનાજ ખાય છે, અને ઇન્સેક્ટ્સ મતલબ જીવજંતુઓ ખાય છે, કીડા ખાય છે. સ્પોર્ટ્સ તો કે છે સોકર, સ્વિમિંગ અને મપ્પાકટ્ટી. ક્રાફ્ટ એન્ડ હોબીઝમાં કે છે વેવિંગ, વણાટકામ ચાલે છે, બેડ વર્ક્સ ચાલે છે, ક્રાફ્ટ બનાવવાના અને પોટરી. હવે એમાં એમ કીધું છે કે રાઇટ અબાઉટ ઝુલુ ટ્રાઇબ. યુ કેન બિગન લાઇક ધીસ. એટલે શરૂઆત કરીને આપણને સમજાવ્યું છે કે ઝુલુ ઇઝ અ વેલ નોન ઇન આફ્રિકન ટ્રાઇબ. ધ ટ્રાઇબ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ધ ક્વાઝુલુ નેટિવ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. એટલે એની આ લોકેશન અને લોકેશનની બાજુમાં જે લખ્યું હતું ક્વાઝુલુ નેટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા, એ બેન ભેગું કરીને એક વાક્ય બનાવ્યું. એ રીતે તમારે આના ઉપરથી વાક્યો બનાવવાના છે. આના પછીનું આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.